સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યૂ ચેનલ, ન્યૂ બ્લોગ. તો બસ મને ખબર છે ઘણા ટાઈમ પછી બ્લોગ ચાલુ કરું છું અને બસ 10 વાગી ગયા છે સવારના. તો ચાલુ કરીએ નવો દિવસ. સો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ અમારી કાકીના ઘરે અને આ જો આઈયો મેંદુ વડા બન રહી. મારેગા અરે ચતુર જય સ્વામિનારાયણ ભગવાનની જય. છોડ છોડી આ જો ક્યારનો બેઠો બેઠો ડબ્બો ખતમ થઈ ગયો. એટલે જ છે ને, તમે એને જીમ ન જતા જાઓ, તમે એને પીનટ બટર ને એવું ખાતા જાઓ. આજો તો મમરા ઉલાડી ગયો બધા. હમણાંમાં ફાઈબર હોય. આમાં તેલ નથી, થોડોક તેલ તો નાખો. આમાં તેલ ઓછો છે. તેલમાં આવો પડી ગયો મેંદો, સમજ્યો? મને લાગુ છે એવું કે આ લોકો તેલ વાળો બનાવે તો નહીં, આવો બુલબુલથી પડી ગયો. તેલ જો ગાઈસ, તેલ જો. કાંઈ નથી એટલો તેલ તો હવે. હા યાર, તેલ તો ઇન્ડિયન ફૂડ, તેલ તો ઇન્ડિયન ફૂડની કમી શું ખાસિયત છે ઇન્ડિયન ફૂડની? તેલ ખોટી જગ્યાએ રમીએ આપણે, મારશે. હલાવો. રેકોર્ડ ના આવડે તમને તો, કરતા ના આવડે. આ નવો બોલ લીધો. ઓ ટીવીમાં લાગે તો હમણાં જરાક બચ્યો. હું નથી કાવે નરમ અંદર યાર, બધા વઢે છે તો અંદર રમવો છે. It's Messi. દિખા ખતરનાક લાગે ભાઈ આ તો. And Zoro. Rara. આ કોણ Rara. એકચ્યુઅલીમાં આવા કાર્ટૂન ને જોતો જ નથી. તને આવડતી નથી રેવાનું. ચપરી ગાઈસ, look this. વાહ તારી. ભાઈ આપુ આજો તારા ઢીંગલા ને ઓ કરે કોણ? ના ખાઓ, મને બીક લાગે છે. મને બીક લાગે છે. પાવ. બધો બધી જોઈને હાલો કન્ફિડન્સ
ચલો મિત્રો હવે જઈએ બસ આજનો બ્લોગ અહીંયા જ થાય છે પૂરો બહુ હસી મજાક થઈ ગયો પરીક્ષા પણ છે તો મિત્રો મળીએ